હું છું ગોવિંદસિંહ ઝાલા. પહેલા તો દરેકને એ કહેવા માંગુ કે જે અમુક લોકો ઠાકોર કોળી ગણવામાં આવે, બરાબર, તો ક્ષત્રિય જેવી રીતના કોળી થઈ ગયા. હું અલ્પેશ ઠાકોરનું અપમાન નહીં કરતો, કોઈનું અપમાન નહીં કરતો. બધા કોળી હોય ઠાકોર તો ક્ષત્રિય શબ્દ ચમ આગળ લગાવવામાં આવે, ક્ષત્રિય ઠાકોર છે ના. તો ક્ષત્રિય કને કહેવાય ખબર હે? પેલા રાજપૂત ને ક્ષત્રિય કહેવાય. 32 શાખાઓના 4 વંશ, આ બધા ક્ષત્રિયો, બરાબર, રાજપૂતો જ કહેવાય. પછી ચાહે ઝાલા હોય, ચાવડા હોય, પછી ચંપાવત હોય, શેખાવત હોય, કોઈ સોલંકી હોય, કે વાઘેલા હોય, કે ગમે હોય, બરાબર. દરેક નો સમાવેશ 4 વંશ ન થાય: સૂર્યવંશ, ચંદ્રવંશ, ઋષિવંશ ને અગ્નિવંશ. તો ઠાકોર શબ્દ એક બહુ મોપાદાર શબ્દ અને ગરિમા વાળો શબ્દ. ઠાકોર શબ્દ શના માટે વપરાતો? પહેલાના સમયની વાત કરું, રજવાડાઓની, તો સ્ટેટનો મહારાજા જેને કહેવાતો, ગામનો મુખી કહેવાતો, એના માટે વપરાતો શબ્દ એટલે ઠાકોર સાહેબ. પછી બીજો શબ્દ કે ક્ષત્રિયની દીકરીના પાછળ એના પતિ માટે વપરાતો શબ્દ એટલે ઠાકોર. તો તમે લે ઠાકોર કોળી સમજવાનો આ બધા પ્રયત્ન કરો. લે અરે કોણ હો તમે? પ્યોર ઠાકોર હું, ઝાલા દરબાર હું, પાલવી દરબાર હું, ઠાકોર રાજપૂત બાપુ પોતે હીએ. તો આ કોળી કરીને તમારી માનું ધાવણ પીધું, તમે હંમેશાથી આવી દો. લ્યા કોણ કોળી લ્યા? તમે ચોથી આયા એ તમને ખબર નહીં, અને તમે આ ઠાકોર કોળી કયો. એટલે જે ઠાકોર કોળી લ્યા? તો કોળી તો ક્ષત્રિય ઠાકોર છે ના બનાવી, ચમ બધા તૂટી નહીં પડતા. તો બધા માપમાં રહો અને ઠાકોર શબ્દનો દુરુપયોગ ના કરો. ઠાકોર એ જ બાપુ હીએ. એટલે જય માતાજી મિત્રો. આપણે કોઈનું અપમાન કર્યું નહીં, પણ જે અમને ખોટા સમજે એ માપમાં રહી જાઓ, બીજું કોઈ કહેવું નહીં. જય માતાજી. અસ્તુ.